રાજકોટ શહેરમાં બિસ્માર રસ્તાથી વાહન ચાલકોને હાલાકી. મુખ્ય જ નહીં, સર્વિસ રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. સર્વિસ રોડના કામમાં ગુણવત્તાયુક્ત કામગીરી ન થતી હોવાનો આરોપ. દર વર્ષે ચોમાસામાં રોડ તૂટી જાય છે તેવી સ્થાનિકોએ રજૂઆત કરી છે. ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો સર્વિસ રોડ અત્યંત ખરાબ છે. એબીપી અસ્મિતા પર વાહન ચાલકોએ આક્રોશ પોતાનો ઠાલવ્યો છે, કારણ કે આવા રસ્તા પરથી તેમને પસાર થવું પડે છે. વાહન ચાલકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. બાપા, ક્યાંથી આવો છો, ક્યાં જાવ છો? હરમડિયાથી આવી છીએ, પણ હવે અમે ફસાઈ ગયા છે. રોડ આવા હોય કે પછી શું હોય? અરે આવા રોડ, આ સર્વિસ રોડ ખરાબ. અરે અમે તો હેરાન થઈ ગયા, પરેશાન થઈ ગયા ખરાખીના. બરોબર, પડી જવાય આમાં. હા, હવે આનું શું કરવાનું? આનો કઈક રસ્તો લ્યો તમે. તો રસ્તો ખરાબ છે, ખરાબ, બહુ અતિ ખરાબ રસ્તો છે. અહીંયા તો વાહન ઘૂસી જાય એવી. અરે આમાં હું અમે ફસાઈ ગયા તો માન કાઢ્યું મોટરસાયકલ. ચોક્કસ અહીંયા દ્રશ્યો આપણે ભાઈ, આ રોડ કેટલો ખરાબ. આ રસ્તો બહુ ખરાબ છે સાહેબ. હાલતા માણસો પડી જાય છે, બાયુ છોકરા વાળા સ્લીપ ગાડી તરત મારી જાય. આમાં ગોઠણ ખાડા છે. તમે શું કહેશો? કેવું રસ્તો બહુ ખાડા થઈ ગયા છે. સર્વિસ રોડ હાવ ખરાબ છે. હા, બાઇક પાણી ભરાય ત્યારે પાણી ભરાય, ખાડા દેખાતા જ નથી. ગમે એ બાઇક વાળા પડી જાય. ચોક્કસથી અહીંયા દ્રશ્યો બતાવશું. આ કેટલો મોટો ખાડો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. જાણે કે તળાવ હોય એ પ્રમાણેની સ્થિતિ રાજકોટના જે સર્વિસ રોડની આ સ્થિતિ છે. જોઈ લ્યો, આ જે કાર છે એની શું હાલત છે. જે બમ્પર તૂટી જાય, સાથે સાથે ધુમાડા નીકળવા માંડ્યા આ કારમાંથી, એ બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે નાના વાહનો કઈ રીતે આમાં ચાલી શકે. અત્યારે ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે અને પાણી ભરેલું છે. ધસમસતા પાણીના પ્રવાહમાં કઈ રીતે વાહનો પસાર થઈ રહ્યા છે, દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટની ભાગોળે આવેલા જે ગોંડલ રોડ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતની સ્થિતિ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહી છે. અને જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે રાજકોટના જે નેશનલ હાઈવે છે ત્યાંના સર્વિસ રોડની પણ આ સ્થિતિ છે. હાઈવે ખરાબ છે, પરંતુ સર્વિસ રોડ અત્યંત ભયંકર ખરાબ છે. વાહન ચાલકો પડી જાય, ગંભીર પ્રકારની ઈજાઓ થાય, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને કંઈ લેવા દેવા ન હોય. માત્ર ટોલ ટેક્સ સાથે અથવા તો પૈસા ઉઘરાવવામાં રસ હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. રાજકોટના જે 80 ફૂટનો રોડ, અહીંયાથી જોઈ શકાય છે કે 80 ફૂટનો રોડ પર પણ આ સ્થિતિ છે. માત્ર નેશનલ હાઈવે ઓથોરિટી નહીં, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની પણ ઘોર બેદરકારીના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ટેક્સ ઉઘરાવે અને મહાનગરપાલિકા વેરો ઉઘરાવે, પરંતુ રાજકોટના લોકો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના જે રાજમાર્ગો છે. અહીંયા વાહન ચાલકો, ભાઈ શું સ્થિતિ છે? આ તમે જોઈ જ રહ્યા છો આ બધી પરિસ્થિતિ શું છે. આ તો મોટા વાહન, નાના વાહન તો હાલી જ ન કે પડી જાય, કઈક હોય તો સીધો ખાડામાં માણા પડે. નુકસાની થાય એવું. ટોલ ટેક્સ ના આ તે બધું ઉઘરાવે, પણ આ કઈ રિપેર તો કરતા નથી. કઈ શું કરવાનું આમાં? આમ આમ જોવો તમે, આમ તમારી નજર આમે જોવો, ભાઈ પડતા રહી ગયા. આ પોઝિશન બહુ ખરાબ છે. આનું કઈક કરાવો. ટોલ ટેક્સ તો લઈ લઈએ છે, પણ તો નથી કરતા તો તમે કઈક જાહેર કરો તો સરકારને ખબર પડે. કરવા તો આવ્યા છીએ, એટલે તો સારું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.